થોડી ઓલવાની તો મેં ડેડ બોડીને પણ ઉપાડી લોકોને જે લોકો ઇન્જર્ડ તો કોઈ અમને મળ્યું જ નથી। જો કે વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે। ખૂબ મોટી અપડેટ અત્યારે મળી રહી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। આજના દિવસની આ સૌથી મોટી દુર્ઘટના, દુર્ભાગ્યપૂર્ણ આ સમાચાર જે અત્યારે ખૂબ મહત્વપૂર્ણ પણ બની રહે છે ને સાથે જેટલા દુઃખદ પણ છે। એક બાદ એક અપડેટ્સ આવી રહ્યા છે, અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ ને ત્યાંની મોટી અપડેટ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। અત્યારે તમામ જે અધિકારીઓ છે એ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે ને ઘટના સ્થળ પર જે સ્થિતિ છે પણ TV9ના માધ્યમથી આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો। સૌથી પહેલા સ્ક્રીન પર તમે વિડીયો પણ જોઈ રહ્યા છો કે જ્યાં કેવી રીતે આ પ્લેન છે એ ક્રેશ થયું હતું, ત્યારબાદ હોસ્પિટલના પણ અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં તાત્કાલિક લોકોને ખસેડવામાં આવ્યા છે। જે પણ ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક સારવાર મળે એ ખૂબ જરૂરી બની રહેતું હોય છે ને અત્યારે મોટી અપડેટ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે। બિલકુલ જિજ્ઞાસા, અને સાથે સાથે અપડેટ આપી દઈએ કે જ્યાં નાગરિક ઉડ્ડયન પ્રધાન પણ અમદાવાદ આવવા રવાના થયા છે, પરંતુ જે ભયાનક હાલ સર્જાઈ છે, જે ઘાયલોની સંખ્યા હાલ સિવિલમાં દેખાઈ રહી છે, જે અફરાતફરી હાલ સિવિલમાં દેખાઈ રહી છે અને તે પ્રમાણે સ્થિતિ ખૂબ ભયાનક છે। પીએમ મોદી અમદાવાદ આવવા રવાના થયા છે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે તેવી વિગતો મળી રહી છે। તો આ વચ્ચે અમે આપને અપડેટ આપી દઈએ કે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેમાં બ્રિટનના 52 લોકો સવાર હતા, કેનેડાનો એક નાગરિક અને પોર્ટુગલના 6 નાગરિકો પણ સવાર હતા તેવી વિગતો મળી રહી છે। આ પ્લેનમાં કુલ ક્રૂ મેમ્બરની સાથે પાયલોટની સાથે 244 જેટલા મુસાફરો સવાર હતા। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં બ્રિટનના 52 લોકો સવાર હતા તેવી વિગતો મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આ આગને કાબુમાં લેવામાં આવી રહ્યા છે। સતત આ પ્લેન ક્રેશ થતાની સાથે જ 244 થી વધુ પેસેન્જરો હતા અને જેમાં મોટા ભાગના હજી પણ આ ક્રેશ થવાના કારણે અંદર છે અને તે લોકોને રેસ્ક્યુ કરી અને બહાર છે તે કાઢવામાં આવી રહ્યા છે। દૂર સુધી